બેટા થોડી વાર જ સામણા ચડી જાય એટલે આલુ તે બે ભાઈ ખાઈ પૈરામો છે હું કરી શકો હે ઓયડા ખાવાનું તો પણ નથી થોડો એવું તા રોધી ને તું હજુ ખીચડી વઘારી છે તે શીશરી એકલી કે રોટલા નહીં કરવાના ઘરમાં શું કોઈ લોટ છે લોટ નહીં ડબ્બા ખાલી છે સોજા તારા આ છેલ્લા ચોખા પડ્યા તા એનથી ખીચડી વઘારી દીધી પતી ગયું આજે છોકરો હાલ તો ખા ભૂસ્યો થયો બાપડો હવે ચડવા દ્યો મસાલો એટલે આવી આઈએ તાન રંબાજી છોડે પાછા આ ધૂણો પેદા તો નસ્તો હા બાર બેહો જો હા બેટા બાર બેહો હો તું કો પાડે પાછો અમે હા અરે આ શાનનો બાબરો બેહી જાય તો ભૂસ્યો સાચી વાત તાણ આવા નાવા રહેતો હોય ને તો થોડા ગમોય તમે કોકના શ્યામ પૂછી દે પીવાનું હવે ના હોય હું શું પીવું છું ના તમે નહીં પીતા રાતના કોને આ પી ના ખાવાનું ફેંકી દીધું તું રાતે તારા કોઈ ખબર નહીં હારું રાતે તો હું વહેલા આવ્યો તો એવું શું કરી દઉં હું ખાવાનું જઈને બહાર નાખ્યા ના છોકરાને ખાવા દીધું ને મને ખાવા દીધું કોઈ ખબર નહીં હવે ના પીવું હું ના પીવું કદી શું ખાવ તારી ના મારી છોકરી નહીં ખાવી મારો છોકરો તો ના છોકરા છોકરા જો ખાવ ના નહીં ખાવી તમે હું નહીં પીતો તને કહું છું તારા ને વિશ્વાસ જ નહીં આવતો પૂછો તને નહીં પીવો તો તોય પીવાય જાય છે હવે નહીં પીવું બકા તું વિશ્વાસ રાખ નહીં પીવું હું એ મને વિશ્વાસ જ છે નહીં પીવો પણ તમે ખોટી ખોટી સોગન કાઢ બપોર પછી પાછા ફરી જાવ છો ના ફરું હવે પીવું તો કેજે તું રે હું બહાર જતો આવતો ના ના નહીં જાવ બકા નહીં પીવું દારૂ ના, નહીં વિશ્વાસ રાખ તું બકા ના નહીં જાવ તમે બેજો અહીંયા તમે નહીં જવું જોઈએ અને ઓટો મારતો ગમ. દાઢી બાલ ને બાલ બધું કપાઈ દો નહીં હાલ લાગતા પૈસા નહીં બહાર તો કપડું પીવામાં પીવાનું ચોય પૈસા આવે છે એ વખત ચોય લાવો છો મને નહીં ખબર પડતી ના પીવો નહીં ને તો ખબર પડતી એ તાણ. વખત તો હમણાં બાટલી બધું આવે છે એ બધું એ શીખવું થાય મને જ નહીં ખબર પડતી આ બધું 100 રૂપિયા આલું છું લો બાલ ને દાઢી કરાવી આવો હા અને આવા છો ને એવા રહેજો પાછા હા ના પીવું હું બકા હો બકા હા હા વાહ. ના પીવું શું ખાઉં ફેના ના સ્વાગત તાણ. ના. પણ હારો મને એમ જેમ લાગે કે તમે આમ હું શું પીવું છે તો ભૂલમાં પીવાઈ જાય બધું હારો લાય ના પૈસા બાલ ને દાઢી બે કરાવજો આ બાલ કપાવજો પાછા હા, હા, હા. સરખા સારું અને હોબળો હા આવા નાવા રહેજો આ તમે પીતા તમે સને સોંખો પીના ના ના હા? સ્વાગત નહીં તાણ પીવું. ના પીવું આવા નાવા રહે બસ શાંતિથી પણ ચીકા 5 મિનિટ થાય ને ચીકા હું ભૂત ઉપડાશે ને તે ખબર જ પડતી નહીં ઘડીકમાં ચૂલો તોડવા જાય ઘડીકમાં તપેલા ફોડાશે હાલ મેલું કરવાનું એ શેધા બેટા એ એડો બે ભાઈ ખાવા આજ તો ગમે તેથી થાય પણ દારૂ આજ તો પીવો જ નહીં ને અડવું જ નહીં દારૂનું આજ બેરાય પૈસા રહે ને તો બાલ દાઢી સરખી કરે તો ભગત થઈ જાય સોલ્લો બોલો કઈ કાઢું બોલ પપ્પા તો ઉપરે છો ગમત હતો ભાઈ લે લાઈયર શું કહે લે થોડે પેલા ભગાપાની તો પેક મારી નાઈયર જે ના ભાઈ આજથી દારૂ બંધ એટલે બંધ દારૂ પીવો જ નહીં કામ હું થયું પાછો હું દારૂ પીને જાઉં એટલે ઘેર શીખો હું કરું છું મદદ નહીં ખબર પડતી ઘેર ઝઘડા અને મન ફાવ બોલ બોલ કરું છું હું ઘેર જઈને અને સાંજનો સુધરી જો પાછો તું આજથી સુધરી જવાનું આજથી દારૂ નોમ નિશાન બન દારૂ હમું જોવાનું નહીં છે એવું તાણ સારું ક્યાં સુધરી ગયું સુધરવું પડશે કે યાર ઘેર છોકરો બોકરો થી યાર અરે ના બોતર હું જતા ઉઠા મારે તો પીવો પડશે મને તો ચાલતું નહીં પીધા વગર એવું મને ચાલતું જ નતું પણ આજથી બંધ કરી એટલે અપુ તો બંધ જ દારૂ હારે હું જાઉં હારે હો હારે અરે કીધું છે ને કે દારૂ પે લે એક ગુંટો મને ચાખ્યાવ તો ખરા અરે બફલા એ બફલા પોયાક ભાઈ હું કીસ હું થયું પાછું આવું ખરા પણ એક ગુંટો મારે ચાલશે પીવો તો એક ગુંઠા હું પીવાને પીવો રાખી પી જવાની અરે પણ ઘેર નહીં પણ હું શું કરું છું એ આવું ઘર માથે સર એવું થાય મને તો અરે એ તો બોલો હેડ યાર ડખા તો એવા મારા હેડ છે તો કંટ્રોલ આપવા રાખવાનું બધું એટલે પણ એ ઘેર પીવું છોકરો બોકરો ને અને શી કે હું કરું સવારે ઉઠું ને તાનું બેડું કહેતા કે આવું આ સવારે તમે આવું રાતે કર્યું બોલે આગળ પીને ઊંઘી જ જવાનું પણ દારૂ છે મને પીવા તો હું દારૂ પીવું થાય તમે પીને પિત્તર થઈ જવા પીને વધારે એક ગુંટો પણ હેઠ જે હારે ટીકા બેટા એ ટીકા બેટા હા બાપા હું કરું ઘરમાં બહાર નીકળ બહાર નીકળ આયો હું કરું છું ઘરમાં તું ઉમો પાડો તો કોમ કરતો તો અંદર કોમ કરતો તો તમને ખબર નહીં પડતી આ મેં પાછું બધું આજે જલ્દી કરો બાપા આ તું કોમ કરજે તું પેલા જો વસ્તુ પડી નહીં પડી પડી જાય છે ડોલમાં જો પેલા
હા ડોળમાં ઓવા કાલની જે રે ઓવા સોચી સીધી પડી છે એ તો 4 પડી છે સીધી પડી છે 4 ચાર પડી છે ઓવા હારું એટલે રાતી 100 હતી ને બે કોણ લઈ ગયું બીજું એ તો આ તો પેલા મકાન કાકો ને ના ઈવન બાપા હાલવાની નહીં સમ એ કાળ બપોરે આયા હતા તો બખાડો કરતા તો કર તો તું કહી દે કે વખાણે બખાવ નહીં કરવાનું અને પૈસા નહીં આલે બાકી છે અને હું શું જોતા ને તો એ બાપા પેલા હેતમ જતા ને હા, હું રે. એકલો હતો તો મને કી આલ છે બે ટેલી આલી છે બાપા પૈસા ના આલે નો કરે એવું કરેલું તમે જોવો તો ત્યાં નહીં પીવા અને કોમ કર તું બાકી થોડી જઈએ બાય થોડી તો લઈ આવું છું પણ કાલના બાકી હતા એ તો આજે આવો ને તો લઈ લેજો તો લઈ લો તો પૈસા. આવી તો નહીં તો હું લઈ લ્યો જ ને ફટાફટ આવજો થોડી મારા યાર બાપા હાલજો એ ભાઈ તો ભાઈ આપણે અચ્છા જલ્દી ફટફટ લાવો એ બધા આપણે ભાઈ બખાવ ના કરતો બખાવ કરે હે આ બાજુ લઈ જાઓ આ બાજુ તો બાપા આપી જલ્દી ફટાફટ કાઢજો સીધે સીધે આમ કા એક લાવો ને હાલ એક લાવો લે કે ટીફિન જતા રહ્યો પાલાવજી પાલો બકા બકા છે કોઈ હું ખાસ લઈ જાવું પડે તમારે ઘરથી ઘેરથી લઈને બસ માથે એક જ ઘૂંટો પી, પી. એક જ ઘૂંટો રવા દે બધા નહીં પીવાનું શરીર આવે તમારું. જલ્દી ફટાફટ પીજો તો બકા થોડું અરે, શરીર હમણાં થોડો, એક જ ગુંબા છે, એ તો ઘણું થયું બગડે છે દારૂ એ બધા નહીં પીવું મારે બકા ટીફિન જતા રહ્યો બકા બખાવ ના કરો જતા ફટાફટ ટીફિન આપણે ટોટી લગાવો લખતો લે. બાર જોજો કોઈ કોઈ બૂમ ના પડતો જે ઘૂંટો લાવજે ઘૂંટો લાવ બધાને એક જ આ છેલ્લો ઘૂંટો હો. ઠોક છે હવે નહીં પીવું મારે હાલ નહીં પીવું લાવજે, એક ઘૂંટો, ઘૂંટો, એક ઘૂંટો લાવ, એક ઘૂંટો લાવ, કોઈ ડોટ છે એક ઘૂંટો લાવ. બસ 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 હવે બીજી માંડી પીવું. તો લે કા હા? એક હાલજો આલુ એક લાવ સાઈડ જો, એક લાવ. થોડો બપા હોતે આવો ભાઈ હાલું તો ભાઈ, રાખો કે યાર તમે જો આમ કરો હાલતા નહીં લે આવું પડે ભાઈ માર તો એક જ ઘૂંટો વેચી વાતો અમારે શરીર છે ને તો હું અમારે ઘેર હું મોટું બતાવે બસ. પીક કશું ને એ ટેન્શન ના લેવાનું ઘરનું અરે હા મને દારૂ મને પી રહ્યો હમણાં હાલ. તો પીને ઊંઘી જવાનું થોડું તો બેટા ટીફિન જતા રહ્યો બકા અગર ઊંઘ ના હો ઉભા રહો કે ભાવ તમે ઊંઘ ના હોય ખન હા, એક નખ એક વેટ જે છેલ્લો એ છેલ્લો ડૂજો બસ ના કહેતો બસ રવા દે. તો થોડું કઈ નાખવું વાત તો એક વેટ કર એક છેલ્લો વેટ છે બસ. તો લો સાવાનું બેઠા છે સાઈડ ની પીલો થાવ વેટ જે કે જીવે વેટ મગાવ બીજી હા બસ સમજ્યા. બસ બસ નહીં પીવો ના પીવો પડશે એક. ના ના હું ના પીવું બસ બેસી જે પાણીમાં. એ બપા અલે નહીં વાહ, ભૂજ્યું. એ ભાઈ પૈસા 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 હોર કે બડે હોર કે હો પૈસા તું રવા દે પૈસા તું રવા દે તાર ભાઈ બેહ્યો તો પૈસા માટે પૈસા ની વાતો કરે છે તાર ભાઈના પાસે બહુ પૈસા છે. આપતા ભાઈ હોર કે હો આ માટલું લઈ આવ્યા શું મેકું તમારે માટલો તો કર મેકું હું પૈસા ને કરતા નહીં લે પૈસા પપ્પા અહીંયા અને તારા પૈસાની વાત જ નહીં કરે તારો ભાઈ પૈસા વાળો છે. એ ભાઈ તમે ઓય તો તો કઈ બાટો અચ્છા કરો કામ કરો ટીકલા એ ટીકલા જીએ છે, કાકા જીએ છે. કાકા જીએ છે. આપણે બાર નીકળી દીધું આવું કરી બાર નીકળ એટલે ના પાડતો બાપા અકમ પીવા દે છે ને પીવા દે છે બાર નીકળ અલે તું બાર નીકળ બોતરે બોતરે એ નીકળ જા બધો અરે હેકલે જો તો આ બાપા ઉભા થતા નહીં તો આમ શું પકડા આવ્યો ભાઈ મેકો આવી જો લઈ જો એટલે બાર નીકળ બાર ઉડી મેં કહો તો મૂકી દો હવે નહીં પીધો ભાઈ હું આ તમને જો પીધો નહીં દારૂ હાલ જો જો બે દા જતા રહો. ઉભો છે બૂટ મારી ગયા તમારે ના પાડતો બાપા કઈ અરે બેટા પણ હું એ કીધું પણ શું કરું મેં એ હોય છે એવું કરી જોજો પાછું આપણું હવે શાક ગમે તે આવે ને એનો બાર આપી દેવાનું વાત સાચી છે હા
વાતમાં આપણું ખેતર આવી ગયું આ બાજરી તો આ ઉનાળુ બાજરી કેવી છે ઉનાળો આ વખત તો બાજરી સારી છે, મોટો બાજરીઓ કાઢ્યો છે આ વખત તો. અલાકે તો હવામાન લેવાની છે આમાં ખાતર પાણી કેટલું કર્યું છે અને જો અમે તો પીવાય આવી ગયું છે આમ બાજરી અમારે તાને હમણાંથી તો જોવા નતો હોય ને એમને આપણે બેની વાતમાં ગામમાંથી આવ્યા ને આ ખેતર આવી ગયું. મફા આ તો બફલો કાઢ્યું બેસ ઉઠાડ કાળું એ કાળું પપલા ઉઠ પપલા આ જો તો કર્યા છો પી બાપા ભાઈ હમલા કેમ ઊંઘી રહ્યા હા હમણાં પેલો દારૂ પીધો ને તો તે ઊંઘી ગયો. છે હું તમારો કોઈ ઠેકોણો છે ક્યાં આ પીર ઊંઘી રહ્યા આખી રાત હોય ઊંઘી રહ્યા છો ના હોય નવું ના હોય આ ઊંઘી આ ઉઠાડ્યા ના તમને કેટલા વાગ્યા તું આ દાડાના 8 વાગ્યા 8 વાગે આ જો કે દાડો ઉજો નાખો રાતમાં તો ઊંઘી રહ્યો તો હું તો તાણે પીવાનું ઓછું રાખો નકર કિડનીઓ ફેલ થઈ જશે તમારી. માં આપનું 2 ઘૂંટા પીતા હતા હું 2 ઘૂંટા તો તારો છોકરો હું તો જોઉં નહીં પીતો હું તો વધારે પા તું આવો પીએ ને પેલો છોકરો રણમોડા છે તને થોડી બુદ્ધિ હક નહીં હું નતો પીતો પણ પેલો બફલો ના આવી જતો રહ્યો તું ગયો એને પાક વધારે પીધું હું 2 ઘૂંટા પીધું હું વધારે નહીં તું પીતો. આટલું થોડું પીવું કે વધારે પીવું આવતી કોક રસ્તા પડી રહ્યો કોક દાડો હાના થઈ જાય ને તો તાર છોકરો રણમોડ હોય ગોડા આજથી બંધ દારૂ જ નહીં પીવું. હો હા આજથી નહીં આટલું કેતા પીવું. આ પીતો ના પાછો શું કીધું આજથી બંધ કીધું એટલે હા તો ઘેરા ઘેરમાં પેલા છોકરો જોજો મફા ભાઈ આ જોજો આટલી ઉંમરમાં જો કે પીવું છે જાણી ઉંમરમાં દારૂ પેલો પીવું છોકરો ને કોક 5 રૂપિયાનું લાઈન ખવડાવતા હોય તો થોડો છોકરો છોકરો પપ્પા કરે આ છોકરો ને આ તો 10 રૂપિયાનું હોય કે 20 રૂપિયાનું પી દઈ અને પડ્યા રહ્યો અને પડ્યા રહી ગામમાં તો બધા વાતો કરશે કે દારૂડિયા પણ દારૂડિયા કઈ કોણ વાત સાચી છે. લેડો આપણે પેલું મારે બીજા ઘેર જવાનું છે જોકા કાલના જેસ ખબર ના પડે કે આ ઘેર વળીએ આપણા ચિંતા મમ્માએ મરી જઈએ પણ યાર તો કશી કોઈ ચિંતા નહીં કરવાનું. ચાલો વળી મારી ઘરમાં કશું મળતું નથી લાવતા ને કોઈ ના આખું રખા રખો જ્યાં હોય બાપા મારે કાલના જેસે તો આમ થોડો ઓટો તો મારી આવો છે કાલ તો હું આખો ગોમ રખડી આવી જઈ તો બેટા એના શેરી મૂછો રખડું કે છે અને એનો તો નોમનો કંકાજ જતો નહીં કે જાય છે ને એથી બબેદારા સુધી વરવાનું નોમ નહીં લેતો તો નહીં હોય તો એના દોસ્તારો તો જઈ આવી એ પેલા શું કહેવાય એ તો જાય છે ને પીવા તો જઈ આવી બધે રખડી આવી પણ તોય ઠેકાણું ના પડે બોલો આ છે કે ઘેર કઈ જતા હોત ને તોય સારું હતું. એનાથી એટલો કંટાળે છે ને એના ભગવાન લઈ લે ને ઉપર તો સારું આ બધું કંકા તો જાય આ નીચ દારા ઉગન આરે રોમણ ચાલુ હોય છે ઘેર આ જો ઘરમાં ચા નહીં ચા પડી એ બુદ્ધિ પોતી નહીં બોલો કે આ ચા લાવીને આ લેવું મેળવાનું તેમ પાંચ તો પૈસા નતા તઈ પૈસા આલ્યા હતા કીધું કાલ 2 વાગે જ્યાં કહે એટલે મેં ઈયોને એમ કીધું કે તમે આ બાલને દાઢી જઈને કરાવતા હો આમ નહીં હાલ લાગતા કીધું તે કે હારું હું જઈને આવું છું હમણાં એને નહીં કરાયો હોય બાલ ને દાઢી એનો પીન ચોક પડી રહ્યો હા રાજકુમાર સાહેબ શું નોકરી જઈને આગું ના માથું ભારે થઈ ગયું દબાવું ને માથું ના બાપા બહુ બેટા માથું દબાવજે આ તો વળી નોકરી લાગી હોય તો એ કીધું ઘેરું કરવા આવવું પડે પછી રહેવાનું તો કાલ હું વાત નથી કરી હું 2 શોટો લઈ લીધો ને કાલનો તું ક્યાં ગયો તું બાપા હારું 2 ઘૂંટા લીધા એમાં તો શીખો દારૂ એ ગુંઠરા બંધ કર પૂછો હું પૂછા કાલ બંધ નતું કાં કીધું કાલ બંધ કરવાનું કીધું તું તે પણ એ ઘૂંટો લીધો હતો શીખા હું થયું હું થયું તે આ કાલના છોકરો રો કરે પપ્પા કરે બોલો આપણે એ ગામમાં જઈ ફરી આયા જઈ અને આ છે ગોડાઉનમાં હોઈ રહ્યા હતા હા શેર કોણ હેતા તો ઘણું ગીજો તો હું તો ચોકા બાપા માટી થઈને આયા છે બાપા માથું જબ્બર દુખસ ભારે થઈ ગયું કાલ તો મને તમે એમ કહી ગયા કે નહીં પીવું હવે બકા હું આમ નહીં કરું તો આ પાછા છે માં જઈને નતો પીવાનો પણ પેલો ભાઈ બનાવી છે ને ભફલો તે કીધું હું પીવાનાથી બંધ કર્યો પણ એક ગુંટરો મારી ના શેર તો હું થયું મન તો એ તો કહેવત છે કે ગમે તેમ કૂતરાની પૂંછડી ભોયમાં બંડારો તોય ઓકી જ રહેવાની છે કદી તમારાથી સીધી નહીં કેટલો થાય કંટાળો છું ને એના કરતી મરી જાઉં થારું નહીં બાપા આથી બંધ દારૂ આથી બંધ તમારી શોખન બાપા હવે બાપાની સોગન મત ખાઓ તમે 5 મિનિટ ના મારી એ મત ખાઓ 5 મિનિટ મત ભૂલી જાઓ બધું
નહીં પીવું એટલે બાપા તું મા બાપાને મારવા જ તે ના. કઈ કઈ આથી બાપા આથી દારૂ નહીં પીવું બસ પણ હું થયું બાપા ખરા હાલ અમારે જોઈએ છે કે હા. બાપા હું થયું ખરા હવે જો પેલા નંગાથી કીધું હું એક જ ગુંટો માર્યો પછી કે એના સિવાય તો હું થયું મને જ ગયા જ નહીં હા ઈવન તો મગજ જતું રહેશે ને પાઉ જાઓ ચા લાવવાનું છે અને નહીં લ્યો ચા મેં કીધું ચા તો ચા એ, નહીં ના કરવા આમ કરો પેલા જઈ મમ્મી કહો છો ખટા ટેર દોડો માથે દુખાય બાપા દુખાય લોકો છે લેતો બધું. ઘરમાં જઈને. કઈ નહીં જો જવું હોય જો જો એમ પણ લુગડા ના આમ આલું કરો નહીં લ્યો સુધારો કોક સુધારો આ ઓમ નો મારી જિંદગી ચમ નહીં જાય તો કાલ અવાર ફાટી પડશે હવે પણ મારા બેટા, છોકરાઓને રાખવાના છે તમે બેયને. કોક કયો હું તો કઈ કઈ કંટાળ્યો હોન તો મારા આ બે છોકરા ઉપર જિંદગી કાઢવાની છે પણ તમે કોક સુધારો હું સુધરતા હોય પૈસા જ તમે આલો છો થી સુધરો પર પણ હું તો બાલ ને દાઢી ના આલ્યા તા બાપા ઈવન જોડે નતા તે મને હું ખબર કે એ રહ્યા જવાના છે ઊંધા કાકા જો મારા ખેતરમાં તો પાણી પાવાનું તો મેં પાઈ દીધું છે બરોબર છે અને તારા પાવડા જોવું તો લઈ આવજે પાછું શું કીધું તે કહો હતો ને મફામાં હમણાં રાતે રેલો છે તે વાળી દઉં તો પેલા બાજરીવાળામાં વાળવું પડશે કે રાત હા તો પછી વાળવાનું તો લઈ આવજે પાછું પાછું મને ના કહેતો પાછું ના ના હમણાં હોશે લઈને જ જવું ને એકલું સારું સારું તો શું પછી કીધું તાર શું કરશો પછી તમે ના એટલે હજુ લેતો જ એમ કહું છું હા લઈ આવજો પછી મારા ઘેર આવીને ના ખોરતા પાવડા બાવડા બધું પાછા આવો હા રડો હા હો અલી આ મફા હા બોલ વાત કહો આપણે પેલા લાખાભાઈ ઘર હતી કહે કેવા ઘેર જતા આવીએ આપણે પેલા છોકરા ખબર છે સવારે શું પડી રહ્યા હતા ખબર છે પેલો કાઢ્યો કાળીઓ ને પેલો બફલો બે જો તે શું પડે રહ્યો કોક હેરો કે ના તે લાખાભાઈ ને કીએ કોક સુધાર્યો છોકરોનો તો કેવું હોય તો જઈએ તમે બે જણા લેટ પછી તો બધું પાણી મેલે પછી પાણી પાણી પેલા કીએ હારી સીપી હતા. કાઢ લઈ લેટ. મહેરબાની. બાપો શું બજારમાં જવું છે બાપો જવાતો નહીં દી હાલ પણ કાલે મોડો ઘેર આવ્યો છે કંટાળે છે આજ તો કોક પોલીસ માં જવું પડશે બાપા ભેગો થો બાપા હા શાકભાજી લાવવાની હતી તો તઈ ચો હેડે આ તો બજાર સાઈડ નતો ઓટો મારતો લેતો હોઉં શાકભાજી એ વગન ફૂકન ના ઇસ્કારા કરવાનું રવા દ્યો જો ચરા ખરવાનું ના રખડું બાપા ચોય રખડું નહીં ભાઈ અને જવું હોય તો જો પણ પી બી ના આવતા ના પીવું બાપા આવું તો કારણ કે કંટાળે તો મારા વગન ફૂગન નું ધોખું લેવું પડશે આ પેલો નેનો છોકરો છે હવે ભારત કે મારા બાપાને મારે છે એટલે બોલતો નહીં શું આજે તે છોકરા બે એ તો જોજે ખેતરમાં ના પીવું બાપા કીધું નતું કાલ ના પીવું આજે જો જવું હોય તો આજથી દારૂ બંધ આપણો બસ ફાઇનલ ને ફાઈનલ બાપા હારતા પી બી ના આવતો હા નકા પર ધોખું લેવું પડશે તે પૈસા લાવ શાકભાજી લેતો ચમ તમારા પાન નહીં વગે ના પા નહીં યાર મારા પાને છૂટાત નહીં જો કે ઘરમાં હવે લેતા તો હા. અને રોધાન વાર થાય હું શાંતિથી આવું તો ઘરની હે ગોલાવજો અને થોડી વાર થાવ બાપા એટલે પીન છો પડી ના રહેતા કીધું ના આજથી બંધ દારૂ હાર તો હેડો. ચેકો હાર તો. હાર જો જાવ પી બી ના આવવાના થારી વાત છે જવા દે ગમમાં જે શાકભાજી લઈને આવતો રહો કીધું કાલ તો આવો લાખાભાઈ હા ભાઈ બન આવો ખાસેદાર ભૂલા પડ્યા હતા ને તારે તો શું ઘર ભૂલી ગયા તા કો મારું અલ્યા ના ના ભાઈ હું ભૂલ આ તો હશે મફોમ બે નીકળ્યા હતા તમે લાખાભાઈ ઘેર જતા હોય આયા દારૂ કર્યું એ ખાસેદાર છેલ્લા 2 મહિને આયા ઘણો ટાઈમ થઈ ગયો ગોમન ગોમો રસ આવતા જતા રહેતા હોય અરે, બે હું પોણી પરતા હા લાવો ઓમ નહીં જોવાનું નહીં જોવાનું એક પટ્ટી મારી જાઉં અને એક જ ગુંટો લઉં એક પાછો પટ્ટી મારી આવતો રહું સારું ઘેરે કહીને જો આવ્યો છું કે આજથી દારૂ બંધ લા એક મેકે નહીં એક ગુંટો મારતો ભાઈ હા, બોલો જલ્દી લાવજે એક એક જ લેવું? હો એક જ માપનું લાવજો અડધું પાલું જોર લાવજે જલ્દી લાય લે પાલું જોર લાગે જલ્દી એક જ ગુંટો લેવો તો અંદર આવો પણ નહીં મારા કોમ છે જલ્દી લાય પાલું લાય પાલું તો નહીં નહીં અને 20 રૂપિયા આલુ લે એ તો હું અહીં પીધો પડે ના ના ભાઈ લે ના પાછી પોટલી કે પાછો પોટલી પાછી કે એટલે આવો કર ભાઈ. આ હું કર્યો બગાડી બધું જતો રે લા લા એક ગુંટી માટે લા આ તો લઈને જતો રે
લઈ જતો રે ફટાફટ લઈ જતો રે લે મોહબા મારા પૂરી હું કઈ લે પાછું લઈ જા લે આગળ ફેંકજે પાછો આ કાળું જેટલો બધો ઉતાવળમાં તો આ કોથરી હોય ને કિંજત તો રે મારે લઈ લઈ પછી ને કોક જોઈ જાય પાછું ગભરાવામાં માંડે લાખાભાઈ હા. હું આખો દાડો કોમ કર અમે આખો આ ઘેર બેહવા આવ્યા છે તો આવીને બેહો કે બેહો અને એ વસ્તુ ઈકણ મેક તો મેક આટલી આ ઉંમરમાં કિલર. ના શોભા બધું આ હવે છોકરા કરશે એ તો ઓ બાયરી છે બધો કોમ કરાઈને હાલ એતરમાં જઈશ ચો બધો કોમ કર કીધું નવું માટલું લાવી ભરીને મૂકી દઉં પણ એ તો પછી હવે છોકરો નહીં બે જણો શું છોકરો હતો જો બજારમાં પછી શાકભાજી લેવા ઓરે મફાભાઈ આપણે જે કોમ આવે તો કહેતા નહીં લાખાભાઈને લાખાભાઈ હા તમારી એ તમારા છોકરાને સમજાવો કે અમે સવારે આવતા હતા મફુભાઈ બે જણા તો ત્યાં પેલો ભપલો અને તમારા કાળીઓ બે જણા ઊંઘી રહ્યા હતા આ તો હેરું છે રૂકો કેરી બે હત હા જવા મને આ તો સવારે હા જવામાં તો પૈસા જ નહીં આલે છે શાકભાજી લેવા જેવો છે કાલ સવારે પીર્યો તો બેરો ખરાબ હતો કાલ સવારે કાલ સવારે હા એ કાલ પીને આવ્યો તો પાછો થોડો તે થોડો સમજાવો એને સમજાયો ખાસો સમજાયો હવે ગોમમાં એરા બે જણા બફલો ને બે જણા દારૂ પીવું છે હા હા અને ગોમમાં કોઈ હા ના થઈ જાય બે તમારે એકના એક છોકરો છે પાછો ના એમ તો ચોગન ખાઈ ગયો છે કાલે તો બાપા તમારી ચોગન કે નહીં પીવું હું શોકન ખાય છે આખો દાડો ગોમમાં જોયે ને તો પીધેલો જ હોય છે એને થોડો બંધ કરાવ પેલો છોકરો નકમ ખાલો રણમાં રહી નકમ તો મફુભાઈ બહુ કીધું મેં તો શેઠથી કહેતો હેડે આવું છું પણ હવે અત્યારે અતિશય કહેવામાં કોઈ મજા નહીં બાપડી અત્યારનો છોકરો છે ને કોઈક આપણે લોબુ કહીએ ને તો કુવા ને ટૂંપા વાત બસ સાચી એ જ કરે છે પણ કેવું તો થોડો ટપકો તો આવવું પડે કે અને ઈ બાપરી બાયરી હારી છે તો રસ ના બાયરીને તો કોઈ જફા મારી નહીં અમારે ઘરનું કોમ જ બધું એ કરે કેટલું બધું કરે છે કોમ બાપાભાઈ વાત સાચી ખોટી વાત સાચી એ તમારા બાપો છો એટલે કેવું પડે હવે કહીએ છીએ ભાઈ પણ એટલે કહીએ છીએ એટલે તમે સમજ અમે એટલા તો સ્પેશિયલ કહેવાય કે ત્યાં મારા ખેતરમાં પાણી વાર્યું હતું ને તો એમ કહું ના ના લાખાભાઈ ઘેર જઈને કહી આવીએ પણ હું કહું બહુ કીધું પણ અત્યારે છે ને છોકરાને બહુ કહેવામાં મજા નહીં કહું છું જ ખરો કે ભાઈ ટૂંપા અને કુવા કરે છે કેરી હો ચરાઈ ચરાઈ વાત સાચી હે ટુંપા પર તમારે એકના એક છોકરો છે આવા કોક આવી રીતના જીવ કોઈ બેસે તું કરશે એટલે બાયરીને કીધું તું ફોહલાઈને દારૂ સોરાવરાય એટલે કે હું કહ્યો બાપા હા ના થઈ જાય હા રડો તને લાખાભાઈ હા રડો તને અમે હેડે અને મારે પોણી વારવાનું છે તે એટલે. એવું નહીં ના ના હવે મારે પોણી વારવાનું છે ને મફાભાઈને ગોમમાં કોક જવાનું અલે આ જો જો આ તમે કહેતા હતા કે મારું શોગન ખાઈ ગયો છે આ જોજો જોજો મફાભાઈ ઊભો કરો આ કે શોગન ખાઈ ગયો છે ને એ કાળિયા કાળુ એ અરે કાળુ તું કર્યા ગણ ઉભો થા ને એ કાળિયા મફાભાઈ અરે ઉઠ કરે અટેક કર્યા ગણ હમણાં હાલ ધોકો લેવ ઓના કારણ મારે મરવું પડશે કોક કરવું પડશે લાખાભાઈ એવું ના હવે કહેવાય કંટાળે હાલ તો વાત થઈ એ એ કાળુ ઉઠ. એ કાળુ અલે એ કાળુ. આવ એ કાળિયા એ કાળિયા ઉઠ લે જોજો આ નાટક કરે છે જોજો ઠેલ્યો મોય એ વાત તો ઉઠ કરે આ કાઢી તો અને જતો રહ્યો છે તું બેસો એટલે શું જતો રે એ કાળિયા જતો રે પણ હાલ કહેતો નહીં મફાભાઈ નકર લાખાભાઈને એ કાળિયા શાંતિ રહીને કયો ફોનમાં જઈને હું કાઢી લાખાભાઈ કાર્યન ભોન નહીં કાર્ય બનતા જતો રહ્યો લાગે હવે નીચ જતો રહેશે નીચ જો તે પડી રહેશે આ રીતના ઢૂંગ પડી જ રહેશે ઈ ચોય નહીં પડી રહ્યો હવે તો એને ઉઠાડો આ તો પડી રહે છે આ ઢૂંગ કરે છે વગન ફુગન હું નહીં હાલ જોયું ને એનો હાથ જોયો ને ઉઠાડજો તો ઉઠાડો ને એ કાળિયા ખો હા ખો શાંતિ રાખો હવે નીચ નાટક કરે જરા ગાભાઈ સાચું કહું છું કાર્યો જતો રહ્યો ઉપર નીચ જાય છે બાપા એ બહુ બેટા એને કોઈ નહીં સેદાન થયું પપ્પા એ સેદાન પપ્પા પોપડો નાટક કરે તો એનું પેલા ખાટલામાં ગરમ કરો બહુ બેટા સાઈડમાં રહેજે સાઈડ એ ઉભું કરો. મોટા મુંગા એટલે બે બહુ બેટા પકડજે પીપની તો ફોફરાઈ ગયા છે આટલો બધો ના પીતા હોય તો
હવે સવારે રઘુભાઈ મારા પાસેથી પૈસા લઈને આવી સીધો ગયો ઊંઘારો સીધો ઊંઘારો બાપા હાથ ઘસજો જલ્દી. હવે કોઈ હાથ નહીં એ કરવા મફાભાઈ આ સાઈડ આવ. બાપા હાથ ઘસો કા જલ્દી. તમે પીને જે આવ્યો છે. કહેવાનું એ કહી દો કે હા શું કહી દો કે કાળિયો જતો રહ્યો એ, તો કહું છું ઉપર નહીં ગયો ઈ કે કહો બાપા. જયો લાખાભાઈ આવો દવાખાન બવાખાન લઈ ગયો ને તમારા કાર્ય કોઈ દવાખાન નહીં ઉપર જતો રહ્યો હા? થોડી હિંમત રાખો ઉપર જતો હોબળો ચેતન બાપા. એ ચેતન બાપા હોબળો ઊભા થઈ જાઓ. ઊભા થાઓ તમને કહું. લાખાભાઈ તમે એ ચેતન બાપા ઊભા થઈ જાઓ તમને કહું. હવે મસ્કરી ના કરો મારા જોડે. તું ના આવે તો ગામમાં જાન પેલા પબલા ને બધું ગામમાંથી બોલાતા હોબળો તો. રૂમાલ લઈને આવું હા રૂમાલ લઈને લાખાભાઈ એ ચેતન બાપા ઊભા થાઓ કઈ હેડો ખાઈ લો. બાપા જગાડો કા. બાપા હોબળો કે છે તું બોલાવે છે. એ બાયરી ઓય, થોડી હિંમત તમે રાખ કોઈ બગાવો ખાવાનું બન્યા હિંમત લો. રાખ હા હોબળો છો તમે કોઈ ખાવાનું લગાવે. બન્યાનું પૈસા આલું હું હે છે તારા પપ્પા. એ કાર્યા એ બાપા બોલાવા ઊભા થઈ જો લ્યા. લખાભાઈ થોડી હિંમત રાખજો કોઈ એવું બધું ના રાખતા તમે એ ઊભા થાવ કચા આટલી બધી મસ્કરી કરો છો. કાકા કેમ ગાયકા દોડા છો શું કરું અડધો અડધ થઈ ગયું બગા શું થયું ને પેલા લાખાભાઈ નો છોકરો રહ્યો ને કાળિયો ઓ જતો રહ્યો કાળું કાળું હમણાં તો જોયો તો હું જતો અલ્યા ભાઈ દારૂ પી પી કરે છે ને ઓ તે જતો રહ્યો ઉપર જતો રહ્યો ભગવાનના બહાર એવું છે હોવા તે તું ગમો છે બધાને કહેતા હોય છે પેલા અરે મફાભાઈ ને ભિખારોમ ને બધા કહે અને પેલા બાપા ને બધા ને કશોરો હું યાર રૂમાલે આવડું કહેતા હું અરે હું અમુક પેલો કહેતા હું હા, મારા હા. કુટુંબમાં હો હા મુझे दिखा कहता हूँ હોબળો ઊભા થાવ લ્યા. બાપા બોલાવો. બાપા બાપા ઊભા થો બાપા હોબળો તમારા જેદ્યો આયો. તમારા લાડકો આયો જેદ્યો આયો. અરે રે હું કરું. અરે રે મારે હું કરું. તમારા જેદ્યાના વેલીના જતા રહ્યા. અરે રે મારી જિંદગી બગડી. એ ઊભા થાવ લ્યા. તમારા બે છોકરા બોલાવે છો વાપડો છો લ્યા. એ તમને કહું છું. અરે રે અરે રે તમને ના પાડી હતી કે બધો પીવા. આ મારા બે છોકરા રજડતા વેલ્યા. બેટા હવે બંધ થઈ જાઓ લાખાભાઈ હા આજે હવે જે થવાનું તે થઈ ગયું આ દારૂમાં તું જતો એ રહ્યો પણ અને કઈ કઈ થાક્યો લાખાભાઈ એટલો બધો સમજાયો પણ ખાલી મોને તાને અને તમે કોઈ શીખ ના આલી જે હવે વાલી પણ કહું કેટલું કે અને રગાએ મુએ તો કેટલો સમજાયો પણ તોય સુધર્યો ના પેલા વાતમાં સામનો પડી રહેતા તે સમજાઈને અમે એટલા તો ઘેર કહેવા આવ્યા હતા અને કેવાય ને આવું થઈ ગયું મારા અંગાથી કોણ આવશે હવે ગલ્લા અલે એ બબલા હવે રોવાનું હવે તું સુધરી જા ખબર પડે જોજે આ કાળિયાને શું દશા આવી અરે રે જોજે એની કેટલું અત્યારે અડગ થઈ ગયું ખબર પડે છે લાખાભાઈ મફાભાઈ આ બધું કારણ કોણ છે ખબર છે લાખાભાઈ હા
પોપડો છે આ બધાનું કારણ આ પપ્પા કોણ છે કોણ આ બેહેન આ બે ગોમના બે લોકો બેહેન આ દારૂ કાઢ્યું છે ને તારના આ ગોમમાં બધું અરામાળા થઈ જાય ગોમમાં કોઈ દારૂ પી કોઈ કાઢતું ના બાયડીઓ રોડી બધી આવી છે તો તાણ આ બે દારૂ કાઢ્યો ગોમમાં કોઈ દારૂ નતો કાઢતું અને આ બે જણા જે બે આયા અને ગોમમાં દારૂ કાઢ્યો ને તાને આ કાળિયાની અસર આવી હાલ તો બંધ કરી દેશું હું બંધ કર્યું આ જોજો આ લાખાભાઈ ને એકના એક છોકરો હતો પણ ભા અમે થોડા કહેતા પીવા આવી પણ પીવા ના આવે પણ તમે ના કાઢ્યો હતો કે ના આવો જોવાનું આ જોજો જેનો જેનો બાપડો છોકરો જોજો મફાભાઈ હરો ટાઈમ વીત્યો અને સમય નીકળ્યો આ તો ઉભો થઈ ગયો ત્યાં શું મરી ગયો છે આ જીવે છે જીવો છે આ તો ખાલી વિડીયો બનાવવા માટે મળી ગયો તો ભાઈ એવું હતું અને એને દાળ બાળ પીતા ના કે મારા જેવી હાલત થવાજી મૂકીના પેલા ક્ષેત્રમાં બે ત્રણ મૂક્યા પડ્યો હતો એક ડોઝ કરી તો ચાલુ થઈ જતો હતો વિડીયો મનોરંજન માટે જ ખાલી બનાવ્યો તો કારણ કે ઘણા ઘરોમાં આવું થાય છે નાની નાની બાયડો બધી રંધાઈ જાય નાના નાના છોકરા બાપડા રજડતા થાય બાપ વગરના એટલે એમ કહું કે વિચારીને દારૂ પીવો હોય તો સો વખત વિચાર કરજો પેલા છોકરા હોમું જોજો તમારા મિત્રો તમે હું તો કોઈ તમારો ધંધો હોય બરોબર તમને મજા આવતી હોય પણ બાપ વગરના છોકરાઓને હું વેચતી હોય એ તમે ખાલી વિચાર કરીને કોમેન્ટ કરજો અમને શું કહેવું સાચી વાત વિડીયો બનાવ્યો છે એના માટે જય રામ.